બિરાજે કર્મ કંકણ વાલમાં પગમાં જાગર ચમચમ વાગે કંઠે માળા કાનમાં કુંડળ કંઠે માળા કાનમાં કુંડળ ચોરે ચીકડું ચાલમાં ઓરે ચીકડું જમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શામળા જળમાં કેસર ઘોડી સ્નાન કરાવ સ્નાન કરાવું શામળા સ્નાન કરાવ લલ્લાને સ્નાન કરવામાં આવ્યું, ભગવાનનો શ્રૃંગાર કરવામાં આવ્યો. લલ્લાને શણગારે છે માં. ઘણીવાર આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભગવાનની પૂજામાં એટલા બધા પદાર્થો ન હોવા જોઈએ. ભગવાનને ક્યાં કઈ જરૂર છે? ઘણીવાર આવા પ્રશ્નો, માનવ છીએ ને આપણે, એટલે માનવના મનમાં આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય ને બહુ સારી વાત છે. અહીંયા એવું લખ્યું છે, યથા દેહ તથા દેવે. જેવું મને જોઈએ ને એવું જ મારા ઠાકોરજીને જોઈએ. આ ઘણીવાર આ બહેનો છે, એ પોતાના બાળકને શણગારતી હોય ને ત્યારે ખાસ જોયા જેવું હોય હો. બાળક નાનો હોય ને એની જબલું પહેરાવે ને વાવા પહેરાવે ને પફ પાવડર કરે ત્યારે એ બેનનું મોઢું બહુ જોયા જેવું હોય. બહુ ગમે આપણને, બહુ ગમે. જાણે સાક્ષાત લક્ષ્મી હોય અને ભગવાનની કેમ પૂજા કરતી હોય અને કેટલી આનંદિત હોય. તો શું આ બેન ગાંડા છે? ઈ માં ગાંડી છે? બિલકુલ નહીં. એને ખબર છે કે આને હું જ્યાં તૈયાર કરી લઈશ, આને બરાબર વ્યવસ્થિત કરી નાખીશ, ત્યાં જ બધું બગાડીને બેસી જવાનું છે. આ બધી જ એને ખબર હોય, છતાં એ કરે છે. તો એમાં આપણે કહીએ છીએ કે બાળકને રહેવા દે ને, જેવો છે એવો, એ આગળ બધું બગાડીને બેસી જાય. નહીં, એ માતૃભાવ છે. મારા લાલાને શણગાર કરું. અરે સાહેબ જવા દો. કદાચ એ માં 25,000ની સાડી પહેરીને બેઠી હોય અને પછી બાળકને શણગાર કરે અને બાળક ખોળામાં પીપીને છીછી કરી જાય તો એ માં હશે. અને 25,000ની સાડીની ન પડી હોય. શું કામ? પ્રેમ છે ભગવાનમાં. એ બચ્ચામાં પ્રેમ છે. બધી જ ખબર છે કે બગાડવાનો છે હમણાં. બસ મારા પરમાત્માને કઈ જરૂર નથી, પણ મારા પરમાત્માની હું પૂજા કરું ને એનાથી મને આનંદ આવે છે. હું મારા માટે ભગવાનની પૂજા કરું છું. પરમાત્માની પૂજા આપણે આપણા મનને પ્રફુલ્લિત બનાવવા માટે, આનંદમાં રાખવા માટે. આપણે કાલે આ બેનો બધા રાસ રમતા હતા. એ શું કામ ખબર? એને અંદરથી આનંદ આવતો હતો, અંદરથી બધું ઉછાળા મારતું. બાકી એને કઈ પરાણે રમાડતા નથી, પણ એના પગમાં થનગનાટ આવી જાય. અને ઉત્સાહ છે. કૃષ્ણ જન્મ દિવસ આપણે ગઈકાલે ઉજવ્યો. આજે કૃષ્ણના ભક્તનો જન્મ દિવસ છે. આપણા કાર્યક્રમના આયોજક માનસિંહભાઈ માસ્તર, આજે એનો જન્મ દિવસ છે. બધા જ ભક્તો વતી ઇંગ્લિશમાં શું કહેવાય ભાઈ?
હેપી બર્થડે ઇંગ્લિશમાં કહેવાય, તો માનસિંહભાઈ ની હેપી બર્થડે બધા વતી કહી દો. લલ્લાને માએ શણગાર કર્યો અને દાવ અને કૃષ્ણ વનમાં ગયા. ત્યાં દેવતાઓ લલ્લાને બંસરીની જરૂર હતી. ઉપનંદની પાસે એક પાવો જોઈ લ્યો બંસરી, અને ભગવાનની ઈચ્છા થઈ કે આવી બંસરી મને મળે તો. અને એ ગામમાંથી બરાબર વન તરફ પ્રયાણ કરતા હતા. ત્યાં એણે પ્રથમ ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળની સ્થાપના કરી. એટલે શું ખબર? ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ એટલે ચોરી કરવાનું મંડળ. આવું કોઈ દી સાંભળ્યું તમે? રામાપીર મંડળ, સ્વાધ્યાય મંડળ, ગાયત્રી પરિવાર મંડળ, બજરંગ મંડળ, બગદાણા બજરંગદાસ બાપાનું મંડળ, આવા નામ આપણે સાંભળ્યા. એમાં બધું એમ કે સારું હોય, પણ આવું મંડળ એટલે ચૌર્ય વિદ્યા, જેને ચોરીની વિદ્યા શીખવી હોય ને એ આવે. લે પાછો કૃષ્ણે જાહેર કર્યું, આ ગામમાં ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળના જેટલા સભ્ય એટલા જ સભ્ય, બાકીના બધા અસભ્ય. હવે અસભ્ય થવું કોને ગમે? એટલે બુઢા આ મંડળમાં સભ્ય હતા. હો, કૃષ્ણ એનો પટેલ, પ્રમુખ, સરદાર. ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળની સ્થાપના થઈ ગઈ. કૃષ્ણ એનો પટેલ બની ગયો. પણ આ પટેલ આવ્યો ને એટલે મને દાખલો, એટલે આપણા જે સમાજના પટેલ હોય એ પટેલની વાત નથી કરતો. પેલા જૂના કાળમાં પોલીસ પટેલ કહેવાતા, ગામડામાં પોલીસ પટેલ રાખતા, અને સરપંચને લગભગ પટેલ કહેતા. એની વાત છે. એટલે એકવાર વાંદરા લોકો યુનિયન ભેગું થયું. એટલે કીધું આ બધા સમાજમાં પ્રમુખ છે, સરપંચ છે, પટેલ છે, તો આપણા સમાજમાં કેમ કાંઈ નહીં? બધા વાંદરા કે હા વાત સાચી છે, આપણામાં કોઈ પટેલ નથી. એ કે જો ને હમણાં આવીને સિંહ લાત મારી જાય ને, વરુ લાત મારી જાય ને, તો આપણો કોઈ આગેવાન હોય તો આપણે ફરિયાદ કરવા થાય. એટલે પછી તો બધાએ નક્કી કર્યું. એટલે એક વાંદરો હતો ને એને પટેલ બનાવ્યો, પ્રમુખ, સરપંચ. એટલે બધાએ કહ્યું ભાઈ આપણે બધા વાંદરા તો એક સરખા જ લાગીએ, તો આપણો આ પટેલ છે એ ઓળખાય કઈ રીતે? કારણ કે આપણે બધા હોય, વાનર સેના બધી ભેગી થઈ હોય, અને એમાં આપણા પટેલ આવે તો આપણે ખબર કેમ પડે કે આજ આપણા પટેલ છે? એની ઓળખાણ શું? તો એ વાત આપણામાં તો હજી ખબર પડી જાય કે ભાઈ આ કિશોરભાઈ ને, આ રમેશભાઈ ને, આ લાલજીભાઈ ને, આ વાલજીભાઈ ને, આ નારણભાઈ ને, આ પેથોભાઈ ને, આ લખમણભાઈ ને. પણ આમાં તો કેમ ખબર પડે? આ તો વાંદરા, એ બધા વાંદરા. એમાં 4-5 વાંદરાએ કીધું એક કામ કરો, જે વાંદરો પટેલ થાય ને એને પૂંછડે આડી લાકડી બાંધી દી, એટલે આપણને ખબર પડે કે આ આપણા પટેલ છે, ઓળખાણ માટે. એટલે આખી વાનર સેનાને મજા આવી ગઈ. બરાબર છે, આપણે પટેલની કઈ ઓળખાણ તો હોવી જોઈએ ને. એટલે પૂછડે લાકડી બાંધી દીધી. પછી તો મીટિંગો થાય ને એ સરપંચ આવે, પ્રમુખ, એટલે બધા સલામ કરવા માંડ્યા. વાંદરા બધા ભેગા થયા એટલે થોડુંક આસન ઊંચું રાખે અને એમાં એ પ્રમુખને, સરપંચને એને બેસાડે.
બરાબર મીટિંગ ચાલતી હતી અને એ મીટિંગમાં એક સિંહની ત્રાડ આવી. એટલે વાંદરા કે ભાગો ભાગો. ઈ બધા વાંદરા મીટિંગ પડતી મૂકીને ભાગ્યા. એટલે વાંદરાની એક બોર્ડ હતી, બોર્ડ એમાં બધા ઘૂસી ગયા. એટલે હાવજ મારી ન હતી. હવે આ પટેલ છેલ્લે રહી ગયો. એટલે બોર્ડમાં જાય ખરો પણ ઓલી આડી લાકડી હતી ને એટલે બોર્ડની અંદર ન જઈ શક્યો. બાકીના બધા વાંદરા અંદર વયા ગયા, કારણ કે અહંકારની લાકડી નથી બધાને. પણ આ જે પ્રમુખ હતો, સરપંચ હતો, વાંદરા સમાજનો સરદાર જે હતો, એને લાકડી બાંધેલી ને એટલે બોર્ડમાં ગયો. એટલે વાંદરો અડધો અંદર વયો ગયો પણ પૂંછડી બારી રહી ગઈ. એટલે આડી લાકડી થઈ જાય ને, ગોળ બોર્ડનું આકાર ગોળ હતો, લાકડી આમ લાંબી એટલે આમ ભટકાઈ જાય. અને સિંહે આવી અને તરાપ મારી અને પ્રમુખને ઉપાડીને સ્વાહા. એટલે કૃષ્ણએ અહીંયા એમ કહ્યું કે ભાઈ આ ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળનો હું પટેલ પ્રમુખ. પછી તો બધા જોડાણા અને ઉપનંદને કહ્યું કે આ વાંસળી મને આપી દે. ઉપનંદે ના પાડી. દેવતાઓને ખબર હતી એટલે દેવતાઓ આવી અને વાંસળીને વનમાં મૂકી ગયા. ભગવાન કૃષ્ણ ત્યાં જઈ વાંસળીને લઈ અને જ્યાં હોઠે લગાડીને ત્યાં સૂર નીકળ્યા. ભગવાને સુર છોડ્યા. મધુર બંસરી વાગી, गोपांगनाओं दौड़ी, कौन बजा रहा है? बोले अपना लल्ला बजा रहा है। વાંસળીનો નાદ એટલો મીઠો અને મધુર હતો, ગોપીઓ ભાન ભૂલીને દોડી. આ બાજુથી ગાયો વાછડા આવી ગયા, લાલાની ફરતા બધા ગોઠવાઈ ગયા. વચ્ચે લાલો અને એના ફરતે જ વિદ્યા પ્રસારણ મંડળ, ગોપીઓ, આ બાજુ વાછરડા, આ બાજુ ગાયો, આ બાજુ પશુ પક્ષીઓ બધા સ્તબ્ધ છે, લીન. મુરલીના નાદમાં બધા લીન છે. ભગવાને બંસરી એટલે વગાડી કે બધાને મંત્ર મુગ્ધ કરી અને રાસમાં લેવા છે. બંસરીના નાદથી આપણે ભાન ભૂલી જાય ને, હું કોણ એ ભૂલાઈ જાય, તો જ રાસમાં સ્થાન મળે. આપણે પણ એક રાસ કરવાનો છે. અમારા દિવાળી બેન હોય ને રાસ ન થાય તો શક્ય જ નથી. બધા જ લલ્લાની સામે જોઈએ છે, સુંદર મજાનું. કારણ ભગવાન કેવા છે?
धीरं मधुरं वदनं मधुरं मधुराधिपते अखिलं मधुरं 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 वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं हृदयं मधुरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं 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 वदनं मधुरं मधुराधिपते अखिलं मधुरं वचनं मधुरं चरितं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं वसनो मधुरं वलितं मधुरं चलितं मधुरं रमितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं अखिलं मधुरम् गीतं मधुरं पीतं मधुरं भोक्तं मधुरं सोक्तं मधुरं गीतं मधुरं पीतं मधुरं भोक्तं मधुरं सोक्तं मधुरं रूपं मधुरं तिलकं मधुरं रूपं तिलकं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं मधुराधिपते अखिलं कर्णं मधुरं कर्णं मधुरं कर्णो मधुरं कर्णो मधुरं हरणं मधुरं रमणं मधुरं हरणो मधुरं
श्रवणं मधुरं वमितं मधुरं शमितं मधुरं भ्रमितं मधुरं शलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपते अखिलं मधुरं ભગવાનનું વેણું મધુર છે, ભગવાનનું મુખારવિંદ મધુર છે, ભગવાનની આંખ મધુર છે, ભગવાનનો બંસરીનો નાદ મધુર છે. भगवान सर्वांग सुंदर है। क्यों? कृष्ण हमारा चंद्र की 16 कलाओं से खिल उठा है।